તો સુરતમાં જે રીતે ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તેમાં જે રીતે તમામ લોકોએ હાથ પણ અદ્ધર કરી નાખ્યા હતા, ત્યારે ડિમોલિશન અંગે સૌથી મોટો ખુલાસો છે તે થયો છે। 100થી વધુ ઘરના ડિમોલિશન અંગે ન્યૂઝ કેપિટલ પાસે છે એક્સક્લુઝિવ માહિતી। ડિમોલિશનની જાણ ન હોવાના તંત્રની દાવાની પોલ ખુલી ગઈ છે। સેન્ટ્રલ ઝોનનો અધિકારી ડિમોલિશન સમયે સ્થળ પર હાજર હતા। અધિકારી અર્પણ પરમાર સ્થળ પર હાજર હોવાના ન્યૂઝ કેપિટલ પાસે પુરાવા પણ છે। તો ધારાસભ્યએ પણ કહ્યું હતું કે પાલિકાના અધિકારી સ્થળ પર નહોતા। તો જે રીતે સુરતમાં ભૂતિયા ડિમોલિશન અંગે સૌથી મોટો જે ખુલાસો છે તે ન્યૂઝ કેપિટલ ઉપર કરવામાં આવ્યો છે, ત્યારે સેન્ટ્રલ ઝોનના જે અધિકારી છે અર્પણ પરમાર તે સ્થળ ઉપર હાજર હતા, તેના પુરાવા પણ છે। ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ કહ્યું હતું કે પાલિકાના કોઈ અધિકારી સ્થળ પર હાજર ન હતા। એસએમસી કમિશનરે પણ કહ્યું હતું કે કોઈ અધિકારી સ્થળ ઉપર હાજર ન હતા। ન્યૂઝ કેપિટલ પાસે અધિકારી અને ધારાસભ્યની બોલતી બંધ કરતા પુરાવા છે, જેમાં ડિમોલિશન સમયના વિડીયોમાં જોવા મળ્યા છે અર્પણ પરમાર। તો અધિકારી અર્પણ પરમાર છે, સેન્ટ્રલ ઝોનના અધિકારી તેઓ છે તે જોવા મળ્યા છે। તો તે સમયે ધારાસભ્ય તેમજ મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા હતા કે આ ડિમોલિશન કેમનું થયું, કોણે કરાવ્યું તેની અમને કોઈ વિગતો નથી, માહિતી નથી, પરંતુ સેન્ટ્રલ ઝોનના જે અધિકારી છે અર્પણ પરમાર તે અત્યારે અહીંયા ડિમોલિશન સમયે જોવા મળી રહ્યા છે અને આ જે પુરાવા છે તે ન્યૂઝ કેપિટલ પાસે છે। તો સુરતના કતાર ગામમાં નાસિરનગરમાં તેના કારણે 100થી વધુ લોકો જે જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલિશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। તો આ ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત છે, પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માંગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા હતા। હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગેલો હતો। સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા। પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે। પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું। સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર વેરો થઈ ગયા છે, હવે એ લોકોના પાસે વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાયમાંથી શું પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જ્યાં જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે, તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે। આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં, એવું લાગે છે। તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે। મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે। એક વસ્તુ એ કે એ લોકોની ઘણી પ્રાકૃતિક માંગણી આજે અચાનક ઘર વિના થઈ ગયા છે, નોટિસ નથી આપીને આવી થઈ ગયું છે, તો એસએમસીને પોતાની જગ્યા મળી જાય પરંતુ એમને કોઈ સ્થાનિક વૈકલ્પિક જગ્યા મળશે ખરી કે એવું આયોજન આપ્યું? આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા। જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી। કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું? કતારગામ ઝોનમાં ભરે છે તો સેન્ટ્રલ ઝોનના અધિકારી? હું એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું, એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે। બારમની બિલ્ડિંગ બને છે, એને કાયદો કરાવવા આખી ઘટના હોય છે અને આજે તમે રિપોર્ટ કહો છો એમાં શું ફરક હોય છે? ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ
આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે. સાહેબ નિયમ શું કહે છે? જો અગર મહાનગરપાલિકાની જગ્યા પર હોય તો પણ નોટિસ આપવાની કે શું નિયમ શું હોય છે? આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે. તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે. ચાલો. તો જે રીતે ડિમોલિશનની ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે તેવું રાજન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ને સુરતનો કતાર ગામનો નાસિરનગરનો આ વિસ્તાર જ્યાં 100થી વધુ જે મકાનો હતો તેની ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું, પરંતુ ધારાસભ્ય હોય કે આ તરફ મ્યુનિસિપલ કમિશનર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, તેઓ પોતાનો ક્યાંક લૂલો બચાવ કરી રહ્યા છે કે આ બુલડોઝર કોણે ફેરવ્યું તેમની એમને કોઈ વિગતો નથી કે માહિતી નથી. પરંતુ અર્પણ પરમાર સેન્ટ્રલ ઝોનના જે અધિકારી છે તે કેમેરામાં કેપ્ચર થયા છે. ન્યૂઝ કેપિટલ આ પુરાવા આપી રહ્યું છે સતત. તો અર્પણ પરમારને અમે અત્યારે ન્યૂઝ કેપિટલની અમારી જે ટીમ છે તે ફોન કરવાનો પણ પ્રયત્ન કરી રહી છે અને જો તે ઉપાડે તો અમે ચોક્કસ તેમની સાથે વાતચીત પણ અત્યારે હાલમાં કરીશું. તો જે રીતે અર્પણ પરમારને અમારી ટીમ છે સેન્ટ્રલ ઝોનના જે અધિકારી જે ડિમોલિશન સમયે ત્યાં હાજર હતા, જો તે ફોન ઉપાડે તો અમે ચોક્કસથી તેમની સાથે વાત પણ કરશું. પરંતુ અત્યારે ધારાસભ્ય હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય વ્યક્તિને કોલ કર્યો છે તો ચોક્કસથી અત્યારે સાહેબ છે તે ફોન નથી ઉપાડી રહ્યા અને કદાચ ટ્રુ કોલરમાં આવી પણ ગયું હશે કે ન્યૂઝ કેપિટલની જે ટીમ છે તે ફોન કરવાનો સંપર્ક કરી રહી છે, તેના કારણે પણ કદાચ તે ન ઉપાડે. કારણ કે અમારા જે પ્રશ્નો હશે, અમારા જે કડવા પ્રશ્નો હશે, ધારદાર પ્રશ્નો હશે, તેનો સાહેબ જોડે જવાબ નહીં હોય. કારણ કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, કોઈની પાસે તેનો જવાબ નથી. તેના કારણે જ અર્પણભાઈ પણ કદાચ હાલ ફોન નહીં ઉપાડે. કારણ કે તેમને પણ ખબર છે કે લોકશાહીનો ચોથો સ્તંભ છે અને જે નેતૃત્વ મીડિયા અત્યારે હાલમાં કરી રહ્યું છે, ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે, તમામ જે ગરીબ લોકોનો અવાજ ઉપાડવાનો અમે જ્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કે રાતોરાત તમામ લોકોને બેઘર કરી નાખ્યા છે સુરતના કતાર ગામમાં, નાસિરનગરમાં, ત્યારે તેનું જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યું છે. તો અર્પણભાઈ અત્યારે પણ ફોન અમે સતત 2 વાર કરી રહ્યો છે, તેમ છતાં તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. અમારા સંવાદદાતા સતત અમિત છે તે લાઈવ અપડેટ આપી રહ્યા